સુવારાની વિધિ હોય એ વિધિમાં મારા સાસુ અને મારા નણંદે બળજબરી પૂર્વક મારા વાળ ઉતારી લેવામાં આવ્યા. વિરોધ તો મેં બહુ બધો કર્યો. હમણાં તો ત્રીજા દિવસે અહીંયા બેસણું હતું. બેસણામાં ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે મારી દીકરી સાથે આવું થયું. એની માથે કપડું બાંધેલું હતું. પછી બોલાવી દીધું અહીંયા બેટા તો રોવા માંડ્યું. 21મી સદી તરફ દુનિયા આજે આગળ વધી રહી છે. એક બાજુ હાઈ ટેકનોલોજી AI ટેકનોલોજીની વાતો કરવામાં આવે છે, બીજી તરફ રાજકોટમાં તાજેતરમાં જ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની જે હનુમંત કથા બાદ જે દિવ્ય દરબાર કર્યો એમાં લોકો ધૂણવા લાગ્યા. એમ કહી શકાય કે ભારત અને દુનિયા કંઈક અલગ દિશામાં ચાલતી હોય એવા જે દ્રશ્યો આપણે જોયા. ત્યારે આજે ફરી વખત રાજકોટમાં ધોરાજી વિસ્તારના એક કિસ્સો એવો પણ સામે આવ્યો છે. પોતાના પતિના કેન્સરની બીમારી બાદ થયેલા અવસાન બાદ એ મહિલાનું મુંડન કરાવી નાખવામાં આવ્યું. કે જે કાંઈ વિધિ આપણે કરીએ છીએ એ વિધિ ત્યારે જ પોગે છે કે જો મહિલા મુંડન કરાવે. આવી જેને કહી શકાય કે કરુણ કહાની જે છે એ આજના સમાચારનો મુખ્ય મુદ્દો છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ અને મોરબીના જેતપરમાં ખેડૂતો રોડે ચડી ગયા છે. જે કાંઈ મુદ્દો છે વીજ લાઈન નાખવાનો અને ખેડૂતોનો છે એ બંનેની વચ્ચેનો કંઈક પણ ગેરસમજણ કે જે પણ થયું હોય પણ જે જગતાત આજે રોડે ચડ્યો છે એ પણ સમાચારનો મુખ્ય મુદ્દો છે. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં હું છું આપની સાથે કુમાર. મિત્રો, રાજકોટના ધોરાજી વિસ્તારની એક ઘટના સામે આવી છે જેમાં એક મહિલાનું મુંડન કરાવી નાખવામાં આવ્યું છે. 21મી સદીના આ આધુનિક ભારતની અંદર પણ હજુ આવા વિસ્તારની અંદર પોતાના પતિના મૃત્યુ બાદ મહિલાનું મુંડન કરાવી નાખવાનો જે બનાવ બન્યો છે ત્યારે એમ કહી શકાય કે સમાજ કઈ તરફ જઈ રહ્યો છે. કરુણ યાતના વર્ણવતા આ મહિલાએ જણાવ્યું કે મારા પતિને કેન્સરની બીમારી હતી, સારવાર ચાલુ હતી, પરંતુ છેલ્લે દોરા ધાગા ભૂવામાં જે છે એ પરિવાર ચડી ગયો અને એમનું કરુણ મૃત્યુ નીપજ્યું. પણ મૃત્યુ નીપજ્યા બાદ જે વજ્રઘાત આ મહિલાઓ પર જે હતો એના કરતાં પણ વધારે અમાનુષી જેને કહી શકાય એવું કૃત્ય પણ થયું. મહિલાનું મુંડન કરાવી નાખવામાં આવ્યું. જો મહિલા શું કહે છે. મારું નામ સોનલ જાગાણી છે. મારા પતિને કેન્સર હતું અને કેન્સરની બીમારીના હિસાબે 11/11/2025 રોજ અવસાન થયું. અને ત્રીજા દિવસે જે આપણે સુવારાની વિધિ હોય એ વિધિમાં મારા સાસુ અને મારા નણંદે બળજબરી પૂર્વક મારા વાળ ઉતારી લેવામાં આવ્યા. વિરોધ તો મેં બહુ બધો કર્યો. ફોન કરવો તો એ ફોન મને ન કરવા દીધો. વાળ એટલા માટે ઉતારે કે તારા પતિ પાછળ જે કઈ ત્યાર પછીની વિધિ થાય તો એ વિધિ પહોંચશે નહીં એમ. એમાં એવું છે મારા સાસુની બધા એ ભૂવામાં ને જોરાવામાં ને એવું બધું બહુ માનતા. તો છેલ્લે તો મારા પતિની ટ્રીટમેન્ટ પણ બંધ કરાવી દીધી. લોકોને એ સંદેશો કે આવું ક્યારેય થાય નહીં કોઈની હારે. અને આ અંધશ્રદ્ધા હવે ફેલાવો અટકે અંધશ્રદ્ધા. મારે 2 સંતાન છે. 11 વર્ષનો બાબો છે અને 4 વર્ષની બેબી. ને લગ્ન થયા હતા 12 વર્ષ પહેલા. મહિલાને એક 10 વર્ષનો દીકરો અને એક 4 વર્ષની દીકરી છે. અને અત્યારે પોતાના પિતા સાથે એમણે જ્યારે મીડિયા સમક્ષ આવીને પોતાની એક કરુણ કહાની કહી ત્યારે એમના જે પિતા છે એમણે પણ પોતાની દીકરીના દુઃખ બાબતે શું કહ્યું એ પણ સાંભળો. હમણાં તો ત્રીજા દિવસે અહીંયા બેસણું હતું. બેસણામાં ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે મારી દીકરી સાથે આવું થયું. એની માથે કપડું બાંધેલું હતું. પછી બોલાવી દીધું અહીંયા બેટા તો રોવા માંડ્યું. કીધું તારે આવું થઈ ગયું, અમને ફોન તો કરાય ને ખાલી. અમને સીધા આવી ગયા. ધોરાજી ક્યાં આગું હોય 15 મિનિટમાં ધોરાજી કીધું પૂરી. એ કે પપ્પા મેં ફોન કરવાનું કીધું, મને ફોન ન કરવા દીધો. અને એ કે આ બધું કરવાનું જોઈએ, તારા પપ્પા ન પૂછવાનું, અમે તો એટલું તારે કરવાનું. એ કારણ એ કે જે અમારા જમાઈ ગુજરી ગયા ને એની પાછળ વિધિ તો ઘણી બધી થાય કે જો મુંડન ન કરાવી તો વિધિ કોઈ પહોંચશે નહીં. એટલા માટે એટલે ભૂવા ભરે સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ. અને આવા લોકો ઉપર પણ સખ્તમાં સખ્ત કાર્યવાહી પોલીસે કરવી જોઈએ. ફરિયાદમાં એક જ માંગ છે અમારી દીકરીને દીકરો ને દીકરી છે
એના માટે 20 લાખ રૂપિયા આપણે માંગ્યા છે અને મારી દીકરી જે દાગીના ચડાવ્યો હોય દાગીના આપી દઈએ એટલે વાત આપણે પૂરી થઈ ગઈ. એટલે એ લોકોને કઈ આપવું નથી. 2 કરોડની મિલકત છે. કાયદે હવે મારી દીકરી 50% ભાગીદાર ગણી ને એને આપણે એટલા માંગ્યા નથી. પહેલા આપણે ખાલી 20 લાખ રૂપિયા માંગ્યા તો એને આપવા નથી. મિત્રો, 21મી સદીમાં આપણે આવી સહેજે આશા ન રાખી શકાય કે કોઈની પણ સાથે આવું થાય. આજે તો એવો સમય છે કે મહિલાઓ જે છે શિક્ષિત છે, પગભર છે અને 21મી સદીનો જે કાંઈ આજે આધુનિક યુગ છે એ યુગમાં તો મહિલાઓને આજે મદદ કરવી જોઈએ, એમનું રક્ષણ કરવું જોઈએ. એના બદલે આવા બનાવો જે છે એ સમાજ માટે એમ કહી શકાય કે કઈ તરફ સમાજ જઈ રહ્યો છે. બાબા બાગેશ્વરના જે કાંઈ દિવ્ય દરબાર બાબતે ઉહાપો મચ્યો અને લોકોએ જેને કહેવાય કે ઓન વિડીયો બધાએ જોયું કે ભાઈ આવી રીતે લોકો ધૂણે છે અને એમને દિવ્ય દરબાર કહેવામાં આવ્યો. 2 પાસાઓ જે છે એ સમાજ માટે લાલબત્તી સમાન છે. બીજી તરફ સુરેન્દ્રનગરના કોંઢમાં વીજ લાઈન પ્રશ્ને જે રીતે ખેડૂતો સાથે તંત્રની જે કાંઈ ઝપટ થઈ એ મુદ્દો પણ ચર્ચાની એરણે હતો. એવા સમયે મોરબીના જેતપરમાં ખેડૂતો, મહિલાઓ રોડ ઉપર આવી ચક્કાજામ કર્યા અને જે રીતે એક મહિલાએ વિરાંગના બનીને જે રીતે પોતાનો રોષ ઠાલવ્યો. પોલીસ તંત્ર જે છે એ સમગ્ર પરિસ્થિતિને કદાચ સમજવામાં થાપ ખાઈ ગયું હશે અથવા તો તંત્ર પણ કોઈ રીતે સમજવામાં થાપ ખાયું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. પરંતુ જે રીતે બળ પ્રયોગ બાદ સ્થિતિ વણસી અને ખેડૂતો રોડે ચડ્યા એ દ્રશ્યો પણ જેને એમ કહી શકાય કે આજના સમય માટે થોડાક ચિંતા ઉપજાવે એવા તો છે જ. જુઓ એ દ્રશ્યો. બાળકની અત્યારે ખેડૂત આજે રોડે ચડી ગયો છે. ચોમાસું માથે છે અને ખેડૂતો જે રીતે આજે રોડ ઉપર આવીને પોતાની વાત કહી રહ્યા છે ત્યારે આ બાબતે મોરબીના ધારાસભ્ય અને મંત્રીશ્રી એવા કાંતિભાઈ અમૃતિયાનું કોઈ નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી. એમણે પણ પોતાના જ વિસ્તારના ખેડૂતોની વેદનાને વાચા આપવી જોઈએ. જોકે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા જે નિવેદનો કર્યા છે, કોંગ્રેસે પણ કર્યા છે, પરંતુ જે બોટાદની ઘટના બાબતે જ્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના જે લોકો આજે ખેડૂતોની સાથે ખભે ખભો મિલાવીને ઊભા હતા એવું જોવા નથી મળતું. એનું કારણ કદાચ એ હોઈ શકે કે ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ચોંકાવી દીધા છે. જે હોય તે, પરંતુ જે આ બંને કિસ્સાઓ જે આજના સમયમાં સામે આવ્યા છે એ ખરેખર સમાજ માટે ચિંતાજનક તો છે જ. આપણે આશા રાખીએ કે જે રીતે અંધશ્રદ્ધા તરફ સમાજ ન દોરાઈ જાય અને આવા કિસ્સાઓ જે છે એ ન બને અને જગતાતના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે જગતાતે ખેડૂતોએ રોડે ન ચડવું પડે એવું કંઈક સમાધાનકારી વલણ આમાં નીકળશે. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં આજે આટલું જ.
જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો.